ગોકુલ આઠમના ઉજવણીના માહોલ જામ્યો. સુરતમાં જુદા જુદા 4 જેટલા વિસ્તારમાં મટકી ફોડના મોટા આયોજનો કરાયા. ભાગળ ખાતે મટકી ફોડનો દહીહાંડીનો કાર્યક્રમ. અદ્ભુત આયોજન. ભાગળ ખાતે 35 ફૂટ ઊંચી મટકી ફોડનું કરાયું આયોજન. સુરતના જુદા જુદા 143 જેટલા ગોવિંદા મંડળો ભાગ લીધો. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે કાર્યક્રમ આયોજનને બિરદાવ્યું. મટકી ફોડવાના કાર્યક્રમને જોવા મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી. મટકી ફોડ કાર્યક્રમને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. દહીં હાંડીના કાર્યક્રમ આપણે મુંબઈમાં જોતા આવ્યા હતા. એ જ કાર્યક્રમનું જે અનેરું આકર્ષણ આખા દેશમાં જોવા મળતું હતું. સુરત શહેરની અંદર પણ લગભગ 25 વર્ષ પહેલાથી ભાગળ 4 રસ્તા ઉપર દહીં હાંડીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. દહીં હાંડીના કાર્યક્રમ એ એટલા માટે પણ મહત્વનો છે કે એની સાથે ભગવાન કૃષ્ણની માખણ ચોરની જે ઇમેજ છે એને જે મટકી ફોડતા હતા, માખણ ચોરતા હતા, એ જ રીતે આ દહીં હાંડી બાંધીને એને ફોડવા માટેનો કાર્યક્રમ કરતા હતા. આ કાર્યક્રમમાં જે પિરામિડ બનાવે છે એ આપણા દેશના યુવાનું સશક્તિકરણ પણ એ પણ આપણને જોવા મળે છે. આપણે જોયું છે આ સશક્ત યુવાનો 6, 7, 8, 9 અલગ અલગ પિરામિડ બનાવીને આ પિરામિડના આધારે એક ઉપર એક ખભા ઉપર ઊભા રહીને એ જ્યારે મટકી ફોડે છે ત્યારે આનંદની ચીચરીઓ પાડે છે. એમને પડી જવાની પણ બીક લાગતી નથી. અને આ જે 8 કે 9 જ્યારે પિરામિડ બને છે એ 8-9 સ્તરના પિરામિડમાં જ્યારે નીચેને જે યુવાનો નીચે હોય છે એમની ઉપર સૌથી વધારે ભાર હોય છે. અને એને ખબર છે કે એની ચૂક એ ઉપરનાને નીચે લાવી દેશે, એટલા માટે મજબૂતાઈથી એને સપોર્ટ મળી રહે એના માટે પ્રયત્ન કરે છે. આ દેશનો યુવાન કેટલો સશક્ત છે એ પણ એમાંથી જોવા મળી રહ્યો છે. જ્યારે પહેલા જ વર્ષે અહીં કાર્યક્રમ કર્યો હતો ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ પોતાના ફોટો છાપેલા ટી-શર્ટ અહીં આપવા માટેની મંજૂરી આપી હતી અને એમણે એક અભિનંદનનો પત્ર પણ પાઠવ્યો હતો. અને એટલે જ મોદી સાહેબે પણ આ દહીં હાંડીના કાર્યક્રમને યુવાનોની આ તાકાતને બિરદાવી હતી. આજે સતત જ્યારે ભાગળ 4 રસ્તાથી શરૂ થયેલો આ દહીં હાંડીનો કાર્યક્રમ આજે આખા શહેરની અંદર અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે. અને દહીં હાંડી ફોડવી, પોતાના ઘરે પણ હાંડી બાંધીને પછી ગોવિંદાઓ પાસે હાંડી ફોડવી એને શુભ ગણવામાં આવે છે. અને એટલા જ માટે આજે આખા શહેરની અંદર લગભગ 400 થી 500 જગ્યાએ નાની મોટી હાંડી બાંધવામાં આવે છે. અને મોટા પણ 8 થી 10 કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. હું આ ગોવિંદાઓને જે પહેલાં 25 વર્ષ પહેલાં જ્યારે એનું રજીસ્ટ્રેશન કર્યું હતું ત્યારે 16,000 ગોવિંદાઓનું રજીસ્ટ્રેશન થયું હતું. આજે તો ત્યારે લગભગ 70-80 સંસ્થાઓ હતી. આજે તો 200 થી 300 જેટલી સંસ્થાઓ થઈ ગઈ છે. અને દરેકની અંદર 200-300 જેટલા એ ગોવિંદાઓની ટીમ બની છે. એના કારણે હજારો યુવાનો આ ફક્ત દહીં હાંડીના દિવસે જ એ લોકો કાર્યક્રમ કરે છે એવું નથી, પણ શહેરમાં જ્યારે કોઈ પૂર આવે કે એવી કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે સૌથી પહેલાં આ યુવાનો જે શારીરિક રીતે મજબૂત છે એ આ શહેરના લોકોને મદદ કરવા માટે દોડીને આવતા હોય છે. હું એમને સૌ સંસ્થાઓને, સૌ ગોવિંદાઓને, સુરતના શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ કાર્યક્રમ જોવા માટે જે ઉત્સાહ બધાનો છે એના માટે પણ સૌ શહેરીજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન. ગોવિંદ ઉત્સવ કમિટી આજથી 25 વર્ષથી વધુ સમય પહેલા આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબના નેજા હેઠળ માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત પહેલો કાર્યક્રમ ભાગળ 4 રસ્તા પર દહીં હાંડી ફોડવાનો કાર્યક્રમ હતો. આજે આપ જોવો છો કે ઊંચામાં ઊંચી માટીની દહીં હાંડી સુરતના ભાગળ 4 રસ્તા પાસે બાંધવામાં આવે છે. ગોવિંદ ઉત્સવ કમિટીના વિવિધ મંડળો જે આનંદ ઉત્સાહથી મટકી ફોડવાનો પ્રયત્ન કરે છે. યુવાનોની આ જ શક્તિ આવનારા વર્ષમાં દેશને કામ લાગશે. મારા તરફથી હું આ તમામ ગોવિંદા મંડળોને હાર્દિક શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. અને તમામ સુરતવાસીઓને મારા તરફથી જન્માષ્ટમીની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. આજે ભગવાન શ્રી કૃષ્ણ જે જગત ગુરુ છે જો એના આજે જન્માષ્ટમીના શુભ પર્વ નિમિત્તે હું પોલીસ પરિવાર વતી જો તમામ અમે આપણા સુરત શહેર વાસીઓને ખૂબ શુભેચ્છા આપું છું.
અને ભગવાનના આ અવતરણ દિવસના ઉજવવા માટે આપણા ભાગળ ખાતે જો મટકી ફોડના કાર્યક્રમ રાખવામાં આવેલા છે, જ્યાં ઘણા જો વ્યાયામશાલા આપણા જો જેટલા બી ગોવિંદાઓ છે આજે જો મટકી તોડશે જો અને એના જો જન્માષ્ટમીના જો આપણા જો અમારા તહેવાર છે એના ઉજવશે જો. તો તમામ જેટલા બી લોકો અહીંયા ભાગ લેવા માટે આવે છે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.